એનઆઈએ શુક્રવારે રામેશ્વર કેફે બ્લાસ્ટ મામલે 4 રાજ્યોમાં કાર્યવાહી કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ લશ્કરે તૈયબાના આતંકી તરીકે થઈ છે. આરોપીનું નામ શોએબ અહમદ મિર્ઝા ઉર્ફે છોટુ કે જે કર્ણાટકના હુબલી શહેરનો રહેવાસી છે. આ મામલે ધરપકડ થનારો આ 5મો આરોપી છે જે લશ્કરે તૈયબા આતંકવાદી ષડયંત્ર મામલે પહેલા પણ ગુનેગાર છે. અબ્દુલ મથીન તાહાની આ મામલે 12 એપ્રિલે કોલકાતામાં વધુ એક આરોપી મુસાવિર હુસૈન સાજીબની સાથે ધરપકડ કરાઈ હતી. એનઆઈએ મંગળવારે આ વિસ્ફોટ પાછળના સમગ્ર ષડયંત્રના પર્દાફાશ કરવા અને અન્ય આરોપીઓની ઓળખ કરવા માટે અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. એનઆઈએની ટીમે આ મામલે કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 11 સ્થળો પર દરોડા પાડ્યા હતા. એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું છે કે શોએબ મિર્ઝા જે પહેલા લશ્કરે તૈયબા બેંગલુરુ મામલે દોષિત જાહેર કરાયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.